તો ધારાસભ્ય કુમારભાઈ કાનાણી જેમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, હવે આ જ ઓડિયો ક્લિપને લઈ તેમના તરફથી પણ પ્રતિક્રિયા આવી છે। સુરતના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી ઓડિયો બાબતે નિવેદન તેમણે આપ્યું। તેમણે કહ્યું કે હું અને મારી ટીમ પૂરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરતી હતી। મત લેવા આવો છો ત્યારે નથી આવતા તેવા સવાલ કર્યા। મિની બજારમાં ઝાડ પડતા ત્યાં કામગીરી કરતા હતા। ઘરમાં પાણી નહોતા ભરાય તો પણ ફોન કરી મતની વાત કરી। મિની બજારમાં ઝાડ પડતા 3 લોકોને બચાવ્યા। સોહમ સોસાયટીમાંથી ફોન આવતા કોર્પોરેટરને જવા માટે કહ્યું હતું। મેં એને કીધું કે ભાઈ રોડ ઉપર તો બધે જ પાણી ભરાયા છે, તમારા ઘરમાં કે સોસાયટીમાં પાણી ભરાયું હોય તો તમે વાત કરતા એટલે ગમે તેમ તમે કેમ મત માંગવા તો આવો છો, અત્યારે કેમ ના આવી શકો? ચૂંટણીમાં તો બધા આવો છો। ગમે તે ભાષામાં એમણે વાત શરૂ કરી એટલે મેં કીધું કે સારું ભાઈ, હું હમણાં તમારી પાસે આવું છું। બીજો ફોન આવ્યો કે મિની બજારની અંદર એક ઝાડ પડ્યું છે, 5 લોકો દટાયા છે, દબાયા છે। મિની બજાર પહોંચ્યું છે, 5 લોકો દટાયા છે અને કાઢવાના અમે પ્રયાસો કર્યા। 3 લોકોને અમે જીવિત બહાર કાઢી શક્યા, 2 લોકોને અમે ન કાઢી શક્યા, મૃત્યુ થયા। વંદનાની અંદર નથી ઘરમાં પાણી, નથી સોસાયટીમાં પાણી, રોડ પર પાણી છે। મિની બજારમાં મોટો ઝાડ પડ્યું છે, 5 લોકો દટાય છે। વંદનામાં મેં મારા કાર્યકર્તાઓને મોકલ્યા, હું મિની બજાર ગયો, લોકોને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો। મેં ખોટું શું કર્યું?